સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. આપણે જીએસઆરટીસી એસટી બસ છે, જે એમાં કંડક્ટરની જે ભરતી થવાની છે, તો એ કંડક્ટરની લેખિત પરીક્ષા માટે અગત્યના પ્રશ્નોનો પ્રશ્ન સંગ્રહ લઈને આવ્યો છું. તો જોઈએ આપણે પ્રશ્ન. પહેલો પ્રશ્નમાં છે, વાય સંકેત શું દર્શાવે છે? ક્યાંય આપણે વાય સંકેત દર્શાવ્યું હોય આરટીયુમાં, તો એનો અર્થ થાય છે આગળ વાય આકારનો રસ્તો છે, એટલે એકમાંથી બે ફાટા ફૂટતા હોય. આગળ જોઈએ પ્રશ્ન. જાહેર રસ્તા પર છોડી દેવા આવેલ વાહન કોણ ખસેડી શકે છે? કોની પાસે ઓથોરિટી છે? તો એ છે પોલીસ અધિકારી પાસે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. નશાયુક્ત હાલતમાં વાહન હંકારવું એ કઈ કલમની નીચે શિક્ષાપાત્ર ગુનો છે? જવાબ છે કલમ 185. પ્રશ્ન જોઈએ પછી. મેક્સી કેબ વાહનમાં ડ્રાઈવર સહિત મુસાફરોની સંખ્યા કેટલી હોવી જોઈએ? જવાબ ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 12. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. બસ પાછી લેવડાવતી વખતે કંડક્ટરે કેવી રીતે વિસલ મારવાની હતી? કઈ રીતના વિસલ મારે? જે આપણે રિવર્સમાં જે લેવી છે, બસ છે આપણે સ્ટેન્ડમાં રિવર્સ લેતી હોય તો કંડક્ટર કઈ રીતના વિસલ મારવાની હોય એમ કે છે. તો જવાબ છે ત્રુટક ત્રુટક. એના પછી પ્રશ્ન જોઈએ. કંડક્ટરની નોકરી અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ નીતિ વિષયક ગુનામાં સંડોવાયેલ વ્યક્તિ કંડક્ટરની નોકરી માટે લાયકાત ગણાય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન જોઈ. કાર્ડિયાક મસાજ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં શાનો સમાવેશ થતો નથી? જવાબ માથા નીચે ઓશીકું રાખવું. મુસાફરી. એના પછી જોઈએ પ્રશ્ન. મુસાફરી દરમિયાન દર્દીને જો મધમાખી કરડે તો શું કરશો? ચાલુ બસ હોય અને મધમાખી કરડે તો તમે કંડક્ટરની હોદ્દા ઉપર હોય તો તમે શું કરશો? તો ત્યાં લીંબુનો રસ લગાડવો જોઈએ. એના પછી પ્રશ્ન. મોટર વ્હીકલ એક્ટ કલમ 89 પ્રમાણે રાજ્ય સરકાર શૈલી રચના કઈ રીતે કરે છે? જવાબ ટ્રાન્સપોર્ટ એપેલેટ ટ્રિબ્યુનલ. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર પૂરી કરી હોવી જરૂરી છે? જવાબ 21 વર્ષ. એનાથી નાની વયના વ્યક્તિએ આ કાર્ય કરી શકશે નહીં એમ. એના પછી પ્રશ્ન જોઈએ. વર્તમાન સમયમાં હળવા વાહનોની વજન મર્યાદા કેટલા કિલોગ્રામની કરાઈ છે? જવાબ 7500 કિગ્રા. એના પછીનો પ્રશ્ન જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારની વધારેમાં વધારે કેટલા વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે? જવાબ જ્યારથી તમે રિન્યુ કરાવો, નવું કઢાવો એટલે ત્યાર પછી 20 વર્ષ માટે. દાખલા તરીકે અત્યારે આપણે કઢાવ્યું હોય 17માં તો 37 વર્ષ સુધી, એ રીતના 20 વર્ષ સુધીનું. એના પછી આગળ પ્રશ્ન જોઈએ આપણે. ટાયર પંચર થાય ત્યારે સ્પેર વ્હીલ શેનાથી બાંધીને ઉતારવું જોઈએ? જવાબ દોરડાથી. આ ટાયર એક્સ્ટ્રા હોય એ એસટીમાં ઉપર બાંધ્યું હોય
તો ઉતારવા માટે દોરડું બાંધવું એમ કે છે. પ્રશ્ન, અનમેન ક્રોસિંગ પર બસ કેટલી દૂર રાખવી જોઈએ? જવાબ, 50 ફૂટ. એના પછી પ્રશ્ન જોઈએ, ETMમાં એક્સપ્રેસ રૂટ માટે કયું બટન દબાવવા એન્ટર આપવું જોઈએ? તો જવાબ આવશે સી. એના પછી પ્રશ્ન જોઈએ, પ્રવાસ દરમિયાન મુસાફરો સાથેના માલ સામાનને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ, લગેજ. લગેજ એટલે સામાન. સામાનને અંગ્રેજીમાં કહેવાય લગેજ. એના પછી પ્રશ્ન જોઈએ, એસટી નિગમમાં કેટલા યુનિટનો માન્યતા ધરાવે છે? કેટલી યુનિયનનો માન્યતા ધરાવે છે? તો 3 ટૂંકમાં યુનિયન, એમ યુનિયન કે છે. આપણે જે યુનિયન હોય મજદૂરની, એ રીતના 3 યુનિયન. પછી પ્રશ્ન, ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી ક્યાં આવેલ છે? જવાબ, નરોડા ખાતે, અમદાવાદ. એના પછી પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના ક્યારે થઈ? જવાબ, 1960માં. એના પછી પ્રશ્ન જોઈએ, જીએસઆરટીસી નીચેનામાંથી કઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી? જવાબ, હોસ્પિટલોને જોડતી સેવા. પ્રશ્ન, એટીએમમાંથી ભાડાપત્ર કાઢવું હોય તો પ્રથમ કઈ કી દબાવવી જોઈએ? જવાબ, રાઉટની, ROUTE. પ્રશ્ન, મુસાફર જ્યારે કોઈ પશુ કે પક્ષી માટે સીટ રોકે તો તેની પાસે કેટલો ચાર્જ વસૂલવામાં આવે છે? જવાબ છે આખી સીટ જેટલો, આખી ટિકિટ લેવામાં પડે છે. એના પછી પ્રશ્ન જોઈએ, મુખ્ય બસ સ્ટેશન પરથી સીટિંગ કેપેસિટી જેટલા મુસાફરો લીધા પછી નીચેનામાંથી કોને ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય છે? જવાબ, ઉપરના બંને. એટલે આખી બસ ફૂલ હોય તો કોને કોને લઈ શકાય? તો પોલીસ અધિકારીને લઈ શકો, અથવા તો ડોક્ટર કે નર્સ હોય એને લઈ શકાય છે. બાકી સીટિંગ પૂરી થઈ ગયા પછી લઈ શકો એ ગેરકાનૂની છે ખરેખર. પ્રશ્ન, કેવા પ્રકારની બસમાં સબ સ્ટેજ હોય છે? તો લોકલ બસમાં સબ સ્ટેજ હોય છે. પ્રશ્ન, કેટલા કિમી પછી એસટીમાં સબ સ્ટેજ ગણતરીમાં લેવાતા નથી? તો 60 કિમી પછી. એના પછી પ્રશ્ન જોઈએ, જીએસઆરટીસી પાસે હાલમાં કેટલી બસ પિક અપ સ્ટેન્ડ છે? તો 1554. એના પછી પ્રશ્ન, જીએસઆરટીસીની સ્થાપના ગુજરાત સરકારે ક્યારે કરી હતી? જવાબ, 1 મે 1960ના રોજ. એના પછી પ્રશ્ન જોઈએ, જીએસઆરટીસી એ તેના નિયમિત મુસાફરો માટે કયો પાસ કાઢેલ છે? રોજબરોજ જે ટ્રાવેલિંગ કરતા હોય એના માટે કયો પાસ છે? તો છે જીએસઆરટીસી પબ્લિક સ્માર્ટ કાર્ડ. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, ગુજરાત એસટી નિગમની વેબસાઇટ કઈ છે? આપણે ઇન્ટરનેટમાં ખોલીને જોવું હોય ઓનલાઈન તો કઈ વેબસાઇટ છે? તો છે www.gsrtc.in. એના પછી પ્રશ્ન જોઈએ, તારીખ 16/1/2012ના માર્ગ વાહન વ્યવહાર નિગમના પરિપત્ર અંતર્ગત 50 રૂપિયા સુધીના ટોલ ટેક્સ માટે મુસાફર પાસેથી કેટલી રકમ વસૂલવાની રહેશે? જવાબ, 1 રૂપિયો. એના પછી પ્રશ્ન, વાહનના માલિક અને પોલીસ અધિકારી માટે અકસ્માતના રિપોર્ટની જાણ થયાની તારીખથી કેટલા દિવસમાં ક્લેમ ટ્રિબ્યુનલને કરવાની ફરજિયાત બનાવવામાં આવી છે? જવાબ, 30 દિવસમાં, એટલે મહિના દીમાં થઈ જવું જોઈએ. એના પછીનો પ્રશ્ન, મોટર વાહન ધારાની કઈ કલમમાં મોટરસાઇકલના ગિયર કે વગર ગિયરના બદલે મોટરસાઇકલ એન્જિન સહિત તેની કેપેસિટી 50 cc કરતાં વધારે ન હોય
તેવા સુધાર્યો ક્યારે થયો? તો એ કલમ નંબર 4 એનો સુધારો કર્યો છે. એનો પછી પ્રશ્ન જોઈએ. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ના ક્યાં ઓર્ડિનન્સમાં કંડક્ટરની ફરજો અને કાર્યોનું વર્ણન કરેલ છે? તો નંબર 29 ઓર્ડિનન્સમાં. પછી પ્રશ્ન જોઈએ. કઈ બસમાં ધૂમ્રપાન કરવું ગુનો બને છે? જવાબ એસટી બસ, એટલે જે નિગમની જીએસઆરટીસીની આપણે એસટી બસ આવે એમાં ધૂમ્રપાન કરવું કાયદાકીય ગુનો છે. પ્રશ્ન એસટીની મુસાફરી ભાડાની ટિકિટ કયું ફોર્મ ગણાય છે? જવાબ મની વેલ્યુ ફોર્મ. એના પછી પ્રશ્ન જોઈએ. કંડક્ટરની ટ્રંક બેગ એટલે જે પેટી હોય ટ્રંક બેગ ઉપર એસટીનો સિમ્બોલ કયા રંગનો ચિતરેલો હોય છે? જવાબ સફેદ રંગનો. બેગ ઉપર જે સિમ્બોલ હોય એ કેવા કલરનો હોય? સિમ્બોલ જીએસઆરટીસીનો વ્હાઇટ કલરનો, સફેદનો. તો આથી જીએસઆરટીસીની જે સેવા છે એમાં કંડક્ટરની ભરતી માટે અગત્યના પ્રશ્નોની યાદી. પછી ઘણા બધા આપણે એને લગતા પ્રશ્નો મૂકવાના છે, તો જોતા રહેજો એજ્યુકેશન ગુજરાતી. લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે નવા વ્યુઅર આવે છે આપણે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને બધા વિડીયોની માહિતી મળી રાખે. થેન્ક યુ, આભાર.